ગુડ મોર્નિંગ મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે 10 ડિસેમ્બર 2024ના કરંટ અફેર વિશે. અને મિત્રો, આ જે કરંટ અફેર છે એ ગુજરાતની બધી જ એક્ઝામો માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર છે મિત્રો. તો કરંટ અફેરની શરૂઆત કરીએ એ પહેલાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લો, જેથી કરીને તમને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન મળી રહે. તો વધુ સમય ના બગાડતા શરૂઆત કરશું આજના કરંટ અફેરની. આજનો પહેલો ક્વેશ્ચન છે કે દર વર્ષે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો 9 ડિસેમ્બરના દિવસે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ મનાવવામાં આવે છે. તો મિત્રો, વાત કરવાની છે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ કેમ ઉજવવામાં આવે છે, એનો ઉદ્દેશ શું છે. તો મિત્રો, જે ભ્રષ્ટાચાર અને તેની સામે લડવા અટકાવવામાં સંગઠનની ભૂમિકા વિશે મિત્રો જાગૃતિ લાવવા અને 9 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ તરીકે પણ નિર્ધારિત કરવામાં આવ્યો છે. 31 ઓક્ટોબર 2003ના રોજ સંયુક્ત રાષ્ટ્રે મિત્રો ભ્રષ્ટાચાર વિરોધી સમજૂતી પસાર કર્યો અને ત્યારથી જ મિત્રો આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ક્યારથી? 2003થી. ઓકે મિત્રો, આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં જે અર્જુન એવોર્ડના વિજેતા પીઢ ખેલાડી મિત્રો રાજ મનચંદાનું નિધન થયું હોય તેઓ કઈ રમત સાથે મિત્રો સંકળાયેલા હતા? તો જે સ્ક્વોશ મિત્રો જે રમત છે તેની સાથે સંકળાયેલા હતા. તો મિત્રો, જે પીઢ સ્ક્વોશ ખેલાડી રાજ મનચંદાનું નિધન 1 ડિસેમ્બર 1979 વર્ષે મિત્રો તેમનું નિધન થયું છે. અને 1977થી 82 સુધી મિત્રો સતત 6 નેશનલ સ્ક્વોશ ચેમ્પિયનશિપ જીતી હતી મિત્રો એમને. અને 1981માં મિત્રો બેસ્ટ સર્વિસ સ્પોર્ટ એવોર્ડ પણ તેમને મળ્યો હતો. અને તેમણે મિત્રો આર્મી માટે ભૂતપૂર્વ 11 ટાઇટલ જીત્યા હતા. અને એશિયન ટીમ સ્ક્વોશ ચેમ્પિયનશિપ તેમણે 1981માં સિલ્વર મેડલ અને 1984માં મિત્રો બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. અને 1983માં મિત્રો તેમને અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. એટલે મિત્રો આ જે ખેલાડી છે મિત્રો રાજ મનચંદા મિત્રો તેમને કઈ સાલમાં અર્જુન એવોર્ડ મળ્યો હતો? તો મિત્રો 1983માં. ઓકે મિત્રો, તો યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, કારણ કે ગમે તે એક્ઝામમાં આ ક્વેશ્ચન આવી શકે છે. અને મિત્રો, આ મહિને ડિસેમ્બર મહિનાથી આપણે મિત્રો મંથના એન્ડમાં તમને આ જે કરંટ અફેર છે મિત્રો વિડીયો એની PDF મિત્રો તમને મળી જશે, જેથી કરીને તમારે જે લોકો નોટ ના બનાવતા હોય તેમને મિત્રો સોફ્ટ કોપી આપણે પ્રોવાઈડ કરી શકીએ. અને આ PPTની તમારે મિત્રો જો PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે મિત્રો. તો આગળ વાત કરીશું. તો મિત્રો કે 14 નવેમ્બર 2024ના રોજ પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2.0 અને તેની વ્યાજ સબસિડી યોજના પર રાષ્ટ્રીય કાર્યશાળા ક્યાં શરૂ થઈ છે? તો નવી દિલ્હી ખાતે મિત્રો રાષ્ટ્રીય કાર્યશાળા મિત્રો શરૂઆત કરવામાં આવી છે મિત્રો. આ યોજના શું છે? તો મિત્રો, જે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 પર રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન દિલ્હીમાં મિત્રો જે આવાસ અને શહેરી બાબતનું મંત્રાલય છે મિત્રો એના દ્વારા અને નેશનલ હાઉસિંગ બેંકના સહયોગથી મિત્રો આ કાર્યશાળા શરૂ કરવામાં આવી છે. એટલે મિત્રો કોની વચ્ચે? નેશનલ હાઉસિંગ બેંક અને જે આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય છે મિત્રો એ બે વચ્ચે મિત્રો દિલ્હીમાં જે કાર્યશાળાની શરૂઆત કરવામાં આવી છે મિત્રો. આનો ઉદ્દેશ શું છે કાર્યશાળા શરૂ કરવાનો? તો મિત્રો કે વર્કશોપનો ઉદ્દેશ છે PMAU 2.0ના અમલીકરણમાંથી જે હિતધારકો વચ્ચે સમજણ સહકાર વધારવાનો હતો અને જે શહેરી ગરીબ અને સંવેદનશીલ જૂથો માટે પરવડે તેવા હાઉસિંગ
સોલ્યુશનને નામાંકિત કરી બેન્કો, હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ અને પ્રાથમિક સંસ્થાઓને 250થી વધુ પ્રતિનિધિઓ ભાગ લીધો હતો, જેણે મિત્રો ભારતીય શહેરી હાઉસિંગના પડકારોને સંબોધવામાં આ યોજનાની સફળતાની ખાતરી કરવા માટે અને સહયોગ પસાર કરવા માટે આ જરૂરિયાત પર પ્રકાશિત પડકારો હાથ ધર્યા છે મિત્રો. તો મિત્રો આ યોજના ઇમ્પોર્ટન્ટ છે. કાર્યશાળા તમને પૂછીએ તો નવી દિલ્હી ખાતે. ડૉક્ટર B.R. આંબેડકરની પુણ્યતિથિના સન્માન માટે કઈ તારીખે મહાપરિનિર્વાણ દિવસ મનાવવામાં આવે? તો 6 ડિસેમ્બરના દિવસે મિત્રો. 6 ડિસેમ્બરના દિવસે મિત્રો તેમનું નિધન થયું હતું, એટલે તેમના નિધનની જે પુણ્યતિથિ છે મિત્રો તેને આપણે મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવીએ છીએ મિત્રો. ઓકે મિત્રો. તો મિત્રો મહાપરિનિર્વાણ દિવસ મિત્રો દર વર્ષે 6 ડિસેમ્બર બંધારણના મુખ્ય આર્કિટેક્ચર અને સમાજક ન્યાય ધર્મયુદ્ધ ડૉક્ટર B.R. આંબેડકરની પુણ્યતિથિના નિમિત્તે મનાવવામાં આવે અને બૌદ્ધ ફિલસૂફીમાંથી મહાપરિનિર્વાણ શબ્દ જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ દર્શાવે છે મિત્રો. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે મિત્રો એક્ઝિમોમ ફોર મિશન માટે કેટલા ભારતીય અવકાશ યાત્રીઓની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો 2. કેટલા? 2. તો મિત્રો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે ત્યાં એક્ઝિમોમ મિત્રો ફોર મિશન 2 ભારતીય અવકાશયાત્રીનું પ્રાઇમ ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા અને બેકઅપ કેપ્ટન તરીકે પ્રશાંત બાલકૃષ્ણ નાયર. તો મિત્રો 2 નામ ઇમ્પોર્ટન્ટ આપણે, એક છે શુભાંશુ શુક્લા અને બીજો છે મિત્રો જે બેકઅપ તौर ઉપર છે પ્રશાંત બાલકૃષ્ણ. ઓકે મિત્રો, આ બંનેની પસંદગી કરવામાં આવી છે. અને મિત્રો આ મિશન જે એક્ઝિઓમ સ્પેસ દ્વારા મિત્રો સ્પેસ એક્સ ક્રૂ ડ્રેગન અવકાશયાનનો ઉપયોગ કરી ખાનગી પહેલોનો એક ભાગ છે અને વ્યાપારી પ્રવૃત્તિઓ, આંતરરાષ્ટ્રીય સહયોગ અને વિજ્ઞાન સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરે છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે કે હાઇડ્રો પાવર અને કનેક્ટિવિટી પ્રોજેક્ટ સહિત દ્વિપક્ષીય સહયોગ અંગે ચર્ચા કરવા માટે તાજેતરમાં કયા દેશના રાજા અને રાણીએ ભારતની મુલાકાત લીધી હતી? તો ભૂતાનની રાજધાની મિત્રો તમારે મને કોમેન્ટમાં જણાવવાની છે મિત્રો. તો ભૂતાનના જે રાજા છે જિગ્મે ખેસર જે નામગ્ન વાંચુક અને રાણી છે મિત્રો જે તસુન પેમાએ મિત્રો વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા માટે મિત્રો ભારતની મુલાકાત લીધી છે મિત્રો. અને મુખ્ય ચર્ચાઓમાં ગેલ્ફો માઇન્ડફુલનેસ સિટી પ્રોજેક્ટ, આર્થિક અને રોકાણ સહકારને આગળ વધારવાનો અને ક્રોસ બોર્ડર કનેક્ટિવિટી વધારવાનો સમાવેશ થાય છે મિત્રો. એટલે મુખ્ય આટલા મુદ્દા ઉપર મિત્રો એમને ચર્ચા કરી છે. અને ક્યાંના હતા તે? ભૂતાનના. ઓકે મિત્રો, અને તમારે પોતાની રાજધાની મને કોમેન્ટમાં કહેવાની છે મિત્રો. મજબૂત રાજદારી અને સાંસ્કૃતિક સંબંધોના પ્રતીક તરીકે તાજેતરમાં કયા દેશે ભારતના વડાપ્રધાનને તેના બીજા સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર એનાઉન્સ કર્યો છે? નાઇજીરિયા દ્વારા મિત્રો તેને પોતાના દેશનો જે બીજો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર છે તે PM નરેન્દ્ર મોદીને એનાયત કરવામાં આવ્યો છે મિત્રો. તો મિત્રો આફ્રિકાની સૌથી મોટી અર્થવ્યવસ્થા અને લોકશાહી એવી નાઇજીરિયાએ ભારતના વડાપ્રધાનને તેના રાજદ્વારી અને સાંસ્કૃતિક સંબંધોનું એક મહત્વપૂર્ણ પગલું દર્શાવતા બીજા સૌથી ઉચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. અને ગ્લોબલ સાઉથમાં તેમને સહિયારી નેતૃત્વની ભૂમિકાઓમાં આ સંબંધોનું મહત્ત્વને વધુ પ્રકાશિત કરે છે મિત્રો. તો કયા દેશ દ્વારા આપવામાં આવ્યું છે? તો નાઇજીરિયા દ્વારા. કોને? PM નરેન્દ્ર મોદી સાહેબને. યુરોપિયન સ્પેસ એજન્સી પ્રોબા 3 મિશનના પ્રક્ષેપણ વખતે PSLVનો
ફ્લાઇટ નંબર કેટલામો હતો? તો મિત્રો 59મો. તો યાદ રાખજો મિત્રો, જે બી મિત્રો પોલીસ કોન્સ્ટેબલ PSIની તૈયારી કરે એના માટે આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. તો જે યુરોપિયન એજન્સી છે મિત્રો એને પ્રોબા 3 મિશન જે PSLV-C 59 પર મિત્રો લોન્ચ કરવામાં આવ્યું હતું અને જે મિત્રો ધ્રુવીય સેટેલાઇટ લોન્ચ વ્હીકલની 61મી ઉડાનને ચિહ્નિત કરે છે મિત્રો. અને પ્રોબા 3 મિશન મિત્રો જે યુરોપિયન સ્પેસ એજન્સી અને જે આપણી ભારતની ઇસરો છે બંને મિત્રો સાથે મળીને આ જે મિત્રો મિશન છે એને મિત્રો આગળ ધપાવ્યું છે. તો PSLV એ મિત્રો ઇસરો માટે વિશ્વસનીય વર્ક હોર્સ રહ્યું છે અને આ પ્રક્ષેપણમાં PSLV રૂપરેખાનો મિત્રો ઉપયોગ કરવામાં આવ્યો જે ચોક્કસ મિશન માટે ઓપ્ટિમાઇઝ કરેલી વિવિધતા છે મિત્રો. તો મિત્રો જે પ્રોબા 3 મિશન છે, પ્રોબા 3 મિશન મિત્રો એર્યુને એ ઇસરો અને જે યુરોપિયન સ્પેસ એજન્સી છે એના દ્વારા મિત્રો તમને વ્હીકલ પૂછે તો PSLV-C 59. આ ઉપરાંત મિત્રો પ્રોબા 3 મિશન રહ્યું ને એ સૂર્યનું મિત્રો જે છે એનો અભ્યાસ કરવા માટે આ મિશન લોન્ચ કરવામાં આવેલું છે મિત્રો. તો એ બી તમને ખબર હોવી પડે પ્રોબા 3 મિશન શાના રિલેટેડ છે. આગળ વાત કરીશું તો 80 પિલ્લર એસેમ્બલી હોલ માટે જાણીતું કુમ્હરનું મૌર્ય પુરાતત્વ સ્થળ ક્યાં શહેરમાં આવેલું છે? તો પટના બિહાર ખાતે મિત્રો આવેલું છે મિત્રો. તો મિત્રો જે પટનામાં સ્થિત કુમ્હરનું જે મૌર્ય પુરાતત્વ સ્થળ તેના 80 સ્તંભોવાળી એસેમ્બલી હોલ માટે નોંધપાત્ર છે જે સમ્રાટ અશોકના મૌર્ય સામ્રાજ્યને આભારી છે મિત્રો. ત્રીજી બૌદ્ધ પરિષદ મિત્રો અહીંયા આયોજન થયું હતું અને જે બૌદ્ધ પરિસરમાં ધર્મના પ્રચાર માટે એક મહત્વપૂર્ણ ઘટના છે. આ સાઇટ પાટલીપુત્રથી રાજકીય અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે ઐતિહાસિક ભૂમિકાને પ્રકાશિત કરે છે. મિત્રો તમારે મને કહેવાનું છે કે મિત્રો કે મૌર્ય સામ્રાજ્યનો અંતિમ શાસક કોણ હતું? ઓકે મિત્રો, મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કોને કરી છે મિત્રો? તો ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરવામાં આવી છે મિત્રો. અને કોની મદદથી? તો મિત્રો જે ચાણક્ય હતા મિત્રો તેની મદદથી જે નંદ વંશનો, કયા વંશનો મિત્રો? નંદ વંશનો શાસક હતો ધનાનંદ મિત્રો એને હરાવીને એ મિત્રો ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી હતી. અને મિત્રો ધનાનંદે જે પોતાની બહેન હતી દુર્ધરા તેના લગ્ન મિત્રો ચંદ્રગુપ્ત મૌર્ય સાથે થયા હતા. તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે મિત્રો કે જે મૌર્ય સામ્રાજ્ય છે મિત્રો એનો અંતિમ શાસક કોણ હતું? ઓકે મિત્રો, આગળ વાત કરીશું. તો મિત્રો કે ભારતીય વાયુયાન વિધેયક બિલના સ્થાને એરક્રાફ્ટ એક્ટ કઈ સાલમાં સૌ પ્રથમ વાર કાઢવામાં આવ્યો હતો? તો 1934માં. દેશમાં પ્રથમ ગૂગલ સેફ્ટી એન્જિનિયરિંગ સેન્ટર માટે ભારતના કયા શહેરની સાઇટ તરીકે પસંદગી કરવામાં આવી છે મિત્રો? હૈદરાબાદની મિત્રો પસંદગી કરવામાં આવી છે. હૈદરાબાદ કયા રાજ્યની રાજધાની છે? તો મિત્રો તેલંગાણા. તો હૈદરાબાદ ભારતનું પ્રથમ ગૂગલ સેફ્ટી એન્જિનિયરિંગ સેન્ટર માટે સ્થાન મિત્રો પસંદગી કરવામાં આવ્યું છે જે ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાંનું એકમાત્ર અને વૈશ્વિક સ્તરે 5મું સુવિધા બનશે. અને હૈદરાબાદથી સમૃદ્ધ ટેક ઇકોસિસ્ટમ ગૂગલ, માઇક્રોસોફ્ટ અને એમેઝોન જેવી વૈશ્વિક એક જોઈન્ટ દ્વારા સમર્પિત કરવામાં આવ્યું છે. આ એક મિત્રો ટી હબ અને ટી વર્ક જેવી પહેલોને શહેરમાં નવીનતા, શિક્ષણ અને સ્ટાર્ટઅપ માટે હબ તરીકે સ્થાનાંતરિત કર્યું છે મિત્રો. કે તમને ગૂગલ એનું સેફ્ટી સેન્ટર તમને પૂછે તો મિત્રો હૈદરાબાદ યાદ આવવું પડે. ઓકે મિત્રો, હૈદરાબાદમાં.
આજના કરંટ અફેરના મિત્રો લાસ્ટ ક્વેશ્ચન કે કામના સ્થળે મહિલાઓની જાતીય સતામણી નિષેધક અને નિવારણ અધિનિયમ કયા વર્ષમાં ઘડવામાં આવ્યો હતો? તો 2013માં. તો મિત્રો આજનું કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા મિત્રોને શેર કરો. ઓકે મિત્રો, થેન્ક યુ, ધન્યવાદ. ફરી મળીશું નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે.